અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠિયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા। આ ઉપરાંત બંને તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મૂક્યો। આ અંગે નરોડા પોલીસે કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધી પથ્થરમારો કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે। નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ અને પોલીસ કર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી મુઠિયા ગામના મેદાનમાં હાજર છે, જેથી પોલીસ કર્મીઓ તેને પકડવા મુઠિયા ગામે પહોંચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલ શખ્સ ગાડી લઈને ભાગવા લાગ્યો। પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીઓમાં ભાગી ગયો, જેથી પોલીસ કર્મીઓ તેને પકડવા પાછળ દોડ્યા। આ દરમિયાન અનિલના ભાઈઓ જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદીઓ ત્યાં આવી પહોંચ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો। આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલી કેટલાક રહીશોની ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું। પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી બાદ પોલીસે જિગ્નેશ અને પ્રદીપ સોલંકીને ઝડપી લીધા હતા। ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણે ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબલિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે। એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા। સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે કાલ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી। પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।